दोस्तों आ પેલેટ ગન છે। હાલમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણીના લીધે એ યુપીએસસી જીપીએસસી અને સીસીની પરીક્ષા માટે પ્રિલિમ્સ અને મેન્સમાં કરંટ અફેર્સનો એક પ્રશ્ન થઈ ગયો ગણાય। જેમ કે પેલેટ ગન નો પ્રયોગ છે એ પેરામિલિટરી ફોર્સિસ અર્ધલશ્કરી દળો જેવા કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સીઆરપીએફ એની જ એક કોમી દંગા માટે બનેલી રેપિડ એક્શન ફોર્સ આરએએફ દ્વારા દિલ્હીના જંતર મંતરમાં કોકરોચ જનતા પાર્ટીના આંદોલન વખતે કરવામાં આવ્યો હતો એવી બાબત ચર્ચામાં રહી છે। તો પેલેટ ગન છે એ એક લેસ લિથલ વેપન છે, નોન લિથલ વેપન નથી। પેલેટ ગનમાંથી નાના નાના સેંકડો મેટલ પેલેટ્સ છોડવામાં આવે છે। બહુ વધારે હિંસક કહેવાશે કે અગર આંદોલન થઈ રહ્યું હોય અથવા ટોળું છે એને વિખેરવાનું હોય તો તેનો પ્રયોગ અગર કરવામાં આવે તો એના કારણે ઘણી વખત આંખોમાં ઈજા અને એના કારણે કદાચ બ્લાઇન્ડ થઈ જવું, ખૂબ ઊંડા જખમ અને ઘણીવાર મૃત્યુ થાય એવું પણ જોખમ જોવા મળતું હોય છે। સુપ્રીમ કોર્ટે ચુકાદામાં જે વાક્ય કીધું કે અનુચ્છેદ 21 મુજબ જીવન અને શરીરની સ્વતંત્રતા પણ મહત્વની છે તથા રાજ્ય માટે જે પબ્લિક ઓર્ડર છે, જાહેર વ્યવસ્થા છે એનું પણ ધ્યાન રાખવું જરૂરી છે। આમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે પેલેટ ગન નો પ્રયોગ કરતી વખતે જે કાયદો અને એના પ્રાવધાનો થી એને મંજૂરી મળી છે એ કાયદાની બંધારણીય વૈધતા કોન્સ્ટિટ્યુશનલ વેલિડિટી છે એ પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે। તો આવા જ વિડીયો જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો। થેન્ક યુ।